નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સની અંદર વિષય એસપીસીસીમાં પહેલા ચેપ્ટર વિશેની માહિતીઓ મેળવતા હતા, જેમાં આપણે માહિતી સંચાર શું છે, એનો શબ્દ ક્યાંથી ઉદ્ભવ પામ્યો છે, સાથે જ માહિતી સંચારના ઘટકો વિશેની માહિતી પણ મેળવી ગયા છીએ. વાણિજ્ય માહિતી સંચાર શું છે એના વિશેની પણ આપણે વિગતો મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કે આ માહિતી સંચાર જે છે એની પ્રક્રિયાના ઘટકો વિશે આપણે માહિતી મેળવી. ફરી એક વખત એને તાજા કરી લઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક એ પરીક્ષાઓમાં માહિતી સંચારની જે પ્રક્રિયાના ઘટકો છે એ પૂછાતા હોય છે. તો આપણે માહિતી સંચારના ઘટકો ફરી એકવાર યાદ કરી લઈએ. માહિતી સંચારના ની પ્રક્રિયાના ઘટકો. માહિતી સંચારની પ્રક્રિયાના ઘટકોની વાત કરવામાં આવે તો પ્રથમ છે બોલનાર અથવા તો સંદેશો મોકલનાર. જો મૌખિક માહિતી સંચાર હોય તો સર્વપ્રથમ ઘટક આવે છે બોલનાર. બોલનાર એટલે કે જે સંદેશાની રજૂઆત કરનાર છે એ. જો પત્ર લખવાનો હોય તો માહિતી લખનાર અથવા મોકલનાર એવું કહેવામાં આવે, એટલે આપણે સેન્ડર એવો શબ્દ વાપરીએ છીએ. એટલે જે વ્યક્તિને માહિતી જે છે પહોંચાડવાની છે, તો સંદેશો પહોંચાડવાનો છે, એ વ્યક્તિ બોલનાર અથવા તો એ વ્યક્તિને આપણે માહિતી મોકલનાર તરીકે ઓળખીએ છીએ. એના પછીનો બીજું ઘટક આવે છે એ છે માહિતી જે છે એની રજૂઆત, એટલે કે વિચારોની ગોઠવણ. વિચારોની ગોઠવણ. હવે આપણા મગજમાં ક્યારેય પણ વિચાર આવે એટલે તરત આપણે એને રજૂઆત નથી કરી દેતા, પરંતુ આપણે શું કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એ વિચારોને બહુ સારી રીતે મઠારીએ છીએ. એ વિચારોને ક્યાંક ને ક્યાંક આપણે કઈ રીતે કેવું, પહેલા કયા શબ્દોથી શરૂઆત કરવી, અંત કયા શબ્દથી કરવો, કયા શબ્દો દ્વારા એ વાતને રજૂ કરવી, કઈ ભાષા દ્વારા કરવી, કઈ માહિતીઓ છે એને અંદર આપણે ઉપલબ્ધ કરાવવી, કઈ માહિતીનો સંદર્ભ લેવો. આકૃતિઓ દ્વારા દર્શાવવાનું હોય તો આકૃતિઓ દ્વારા દર્શાવીએ, કોઈ ચિત્રો દ્વારા દર્શાવવાનું હોય તો ચિત્રોનો ઉપયોગ કરીએ, કોઈ સંજ્ઞા અથવા ચિહ્નોનો ઉપયોગ કરવાનો હોય તો એ સંજ્ઞા અથવા ચિહ્નોનો આપણે ઉપયોગ કરીએ. ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુઓ છે એ આપણા જીવનમાં ભાગ ભજવે છે. આપણે માહિતી જે છે એની રજૂઆત અથવા વિચારોની ગોઠવણ જે છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક આપણી માહિતીનો એક આધાર રહેલો હોય છે. ત્યારબાદ ત્રીજું ઘટક. તો ત્રીજું ઘટક છે સંદેશો અથવા તો માહિતી. માહિતી જે છે પેલા વિચારોની ગોઠવણ થાય એટલે એ શું બની જાય છે? માહિતી બની જાય છે અથવા તો એ સંદેશો બની જાય છે. વિચારોની જે ગોઠવણ છે એ ક્યાંક ને ક્યાંક એક સંદેશાનું રૂપ ધારણ કરે. આપણે કોઈને WhatsApp ની અંદર મેસેજ મોકલવો હોય તો આપણે શું કરીએ? પહેલા એ સંદેશાને મઠારીએ બહુ સારી રીતે. કેવી રીતે રજૂઆત કરવી? શરૂઆત આપણે ક્યાંથી કરવી? નમસ્કારથી કરવાની, તો નમસ્કારથી, હેલો, હાય, આપણે જે કંઈ શબ્દો વાપરતા હોઈએ પહેલા શરૂઆત ત્યાંથી કરીએ. પછી એ ધીરે ધીરે એ મુદ્દા ઉપર આવીએ અને પછી અંતમાં થેન્ક યુ કહીએ છીએ, અથવા તો કોઈ બ્લેસિંગ્સ માંગતા હોય તો આપણે બ્લેસિંગ્સ, નીડ્સ ધ બ્લેસિંગ્સ કહીએ છીએ, અથવા આશીર્વાદ આપો એવી શુભકામના. ટૂંકમાં આપણી માહિતી જો માત્ર એટલી હોય, ઔપચારિક વાત થાય છે, માત્ર WhatsAppની વાત થાય છે, તો એ રીતે લખતા. તમે ગુજરાતી અથવા ઇંગ્લિશની અંદર જે પત્રો લખી ગયા છો, લેટર લખી ગયા છો, એમાં ક્યાંક ને ક્યાંક એ માહિતીની અંદર પણ તમે એવું લખતા હતા. નમસ્કાર, વંદન, માનનીય, જે કોઈ વ્યક્તિ હોય, આદરણીય વ્યક્તિ હોય તો તમે આવું બધું લખતા હતા. કોઈ મિત્રને લખો તો વહાલા મિત્ર એવું કરીને તમે સંબોધન કરતા હતા. અંત
છે કે તું ધારો કે આપણે કોઈ ઔપચારિક પત્ર લખતા હોય તો તારા મમ્મી પપ્પાને મારી યાદ આપજે, અથવા તો કોઈ પણ શબ્દ જે છે એનો ઉપયોગ કરતા અંતમાં, તો આ બધી વસ્તુ એ પત્રોની શિષ્ટતા બતાવતી હતી. તમે જે લખાણ કરતા હતા એ પત્રોની શિષ્ટ રૂપ બતાવે છે. તો એ જ રીતે જ્યારે માહિતી સંચારની વાત થાય છે ત્યારે સંદેશો પણ એ જ રીતે ગોઠવવાનો આવે છે કે જેનાથી, આ તો આપણે ધંધાકીય પત્રોની વાત થઈ છે, પણ ધંધાકીય પત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક માહિતીઓ જે છે એ ભાગ ભજવતી હોય છે. તમે કેવી રીતે એની રજૂઆત કરો છો, કેવી રીતે તમે સંદેશો જે છે એ ગોઠવો છો, આ બધી વસ્તુ જે છે ક્યાંક ને ક્યાંક આપણા ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે સંદેશો આવી જાય એટલે ચોથી વસ્તુ જે છે, ચોથા ઘટક તરીકે મુખ્યત્વે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સંદેશો તૈયાર કર્યા પછી તમે કોના દ્વારા મોકલો છો એ મહત્વનું છે. તમે ઈમેલ કરો છો, તમે પત્ર લખો છો, તમે ફોન કરો છો, તમે પ્રેસ કોન્ફરન્સ ગોઠવો છો, તમે ગ્રુપ ડિસ્કશન ગોઠવો છો, આ બધી વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા ધંધાને અસર કરતા પરિબળો છે, જેમાં માધ્યમ મહત્વનું છે. ઘણી વખત એવું થાય કે કોઈ ઓફિસ છે ગ્રામ્ય લેવલ ઉપર આવેલી છે કે જ્યાં ઇન્ટરનેટ કનેક્શન નથી મળતું, ત્યાં તમે મેલ અથવા તો વિડીયો કોન્ફરન્સ કરી શકતા નથી. ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં મોબાઈલ કે એવા સાધનોનું કવરેજ નથી મળતું, તો એ વખતે તમે પત્ર વ્યવહાર જે છે અસરકારક પરિબળ તરીકે કામ આપે છે. ઘણી જગ્યાએ કોઈ વ્યક્તિ સામેવાળો અભણ છે તો એને તમે ફોન કરીને બહુ સારી રીતે સમજાવી શકો છો, તો અથવા તો એને કોઈ પણ પ્રશ્ન હશે તો તમે એને એનું સોલ્યુશન આપી શકો છો. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો આપણે એ જોવાનું છે કયા માધ્યમથી આપણે મોકલાવીએ છીએ, કેવા ચિત્રનો ઉપયોગ કરીએ, કેવી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, કેવા હાવભાવનો ઉપયોગ કરીએ છીએ. આ બધી વસ્તુ મહત્વની છે. તમે જો મૌખિક માહિતી સંચારનો ઉપયોગ કરતા હોય અને તો માધ્યમ તરીકે એક તો ભાષા સ્પષ્ટ હોવી જોઈએ, એના ઉચ્ચાર સ્પષ્ટ હોવા જોઈએ, સાથે એનો અવાજ મોટો હોવો જોઈએ. આ બધી વસ્તુઓ છે માધ્યમની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદનો પાંચમો મુદ્દો છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. સંદેશાની પ્રાપ્તિ અને સમજ. સંદેશાની પ્રાપ્તિ અને સમજ એટલે કે માધ્યમ છે, સંદેશો માધ્યમથી મોકલાવ્યો, સંદેશો પહોંચી ગયો. હવે અહીંયા સંદેશો મળે પછી એની સમજ અગત્યની છે. શા માટે? તો કે બોલનાર જે ભાષામાં અથવા જે સંદેશો આ વિચારોની ગોઠવણી થઈ છે અને જે સંદેશો મોકલાય છે એ જ અર્થમાં એ જ સંદેશાનું અર્થઘટન થવું જોઈએ, એ અનિવાર્ય છે. ક્યારેક સંદેશાની ગોઠવણ કરવાની એટલા માટે જ કીધી છે કે સામેવાળો વ્યક્તિ જે ભાષામાં સમજી શકે છે અથવા જે શૈલીથી સમજી શકે છે એ શૈલી એને સમજાવવી જોઈએ. ઘણી વખત એવું થાય છે બોલનાર કેવા કંઈક માંગતો હોય અને સાંભળનાર સમજે જ કંઈ બીજું, તો એનો કોઈ અર્થ રહેતો નથી. દ્વિઅર્થી ભાષાનો ઉપયોગ થયો હોય તો એ વખતે સંદેશો જે છે એની ગરજ છે શકતી નથી. તો એ વખતે શું થાય છે કે આ સંદેશાની જે પ્રાપ્તિ થઈ છે, આ સંદેશાની જે સમજ છે એ ક્યાંક ને ક્યાંક એનો હેતુ સરખો નથી. હવે અહીંયા થાય છે કે સંદેશાની પ્રાપ્તિ અને સમજની વાત કરવામાં આવે તો બે અર્થ એના નીકળે છે. ક્યાંક તો એ સંપૂર્ણ રીતે અર્થઘટન ખોટું કરે છે, કાં તો આખો સંદેશો છે એને ખોટો સમજે છે, તો તમારે ફરીથી એ સંદેશો જે છે એને તમારે ફરીથી મોકલવો પડે. તો આ તમારું માહિતી સંચારની આખરી પ્રક્રિયા છે ને એ ખોટી ગણાય, કારણ કે એનો કોઈ અર્થ નથી. પણ ઘણી વખત એવું થાય છે કે આંશિક
સંદેશો આપણે જે અર્થમાં મોકલવા માંગીએ છીએ એ જ અર્થમાં આપણે એને મોકલી શકીએ. ત્યારબાદનું છે એક ઘટક, એ છે સાંભળનાર. જેમ બોલનાર હોય છે એમ સાંભળનાર પણ હોય છે. સાંભળનાર એટલે કે સંદેશો મેળવનાર. જો અહીંયા તમે પત્ર લખ્યો હોય તો એ વ્યક્તિ શું ગણાશે? સાંભળનાર. તો એ જે પત્ર મેળવનાર છે એ વ્યક્તિ બને છે. અથવા તો બોલનાર હોય તો ત્યાં સાંભળનાર આવે છે. સાંભળનાર જે છે શ્રોતા, એને અનુલક્ષીને આ આખી જે પ્રક્રિયા છે આના અનુલક્ષીને કરવામાં આવે છે. કારણ કે આપણે ગુજરાતી ભાષી છીએ. ઘણી વખત એવું થાય છે કે આપણે આપણી ભાષામાં જે રજૂઆત કરીએ એ કદાચ આપણે બીજા રાજ્યમાં છીએ તો આપણે આપણી ભાષા સમજી ન શકીએ. તો એ વખતે જે સાંભળનાર છે એને ધ્યાનમાં રાખી, જે સાંભળનાર છે, શ્રોતા છે, એને અનુલક્ષીને પોતાના વિચારોની ગોઠવણી કરવી જોઈએ, પોતાના વિચારોની રજૂઆત કરવી જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ને ક્યાંક બોલનાર અને સાંભળનાર છે ઇન્ટરકનેક્ટ છે અને એટલા માટે જ આખી પ્રક્રિયા જે છે કરવામાં આવે છે. હવે આ બધી જ વસ્તુઓ થઈ ગયા પછી આપણે 6 ટોપિક જોયા કે પહેલા બોલનાર આવી જાય છે, વિચારોની ગોઠવણી થઈ જાય છે એટલે રજૂઆત થઈ જાય છે. રજૂઆત થયા પછી સંદેશો છે અથવા માહિતી છે એ બને છે ખૂબ સરસ રીતે. સંદેશો જે છે એ રજૂઆત થઈ જાય એટલે માધ્યમ દ્વારા એ સંદેશાને મોકલવામાં આવે છે. હવે માધ્યમ દ્વારા સંદેશાને મોકલ્યા પછી સંદેશાની પ્રાપ્તિ થાય. આ મોકલીએ એટલે સ્વાભાવિક છે કે એને સંદેશો મળે. સંદેશો મળે એટલે એની સાથે એની સમજની પ્રક્રિયા એટલે કે અર્થઘટનની પ્રક્રિયા. અર્થઘટન એટલે કે જે ભાષામાં સંદેશો લખ્યો છે એ જ ભાષામાં એનું અર્થઘટન થાય, એને સમજવામાં આવે. એ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. ક્યારેક આંશિક સમજાય અથવા તો આંશિક રીતે સંદેશો ન સમજાયો હોય, અથવા તો ઘણી વખત એવું થાય છે કે સંદેશાની પ્રાપ્તિ જે છે એને કોઈ અર્થમાં નથી થતી, તો એ અર્થ જે છે એ સરતો નથી. એટલે માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ જાય છે અને ફરીથી કરવી પડે છે. ત્યારબાદ સાંભળનાર આવે છે. તો કે બોલનાર છે સાંભળનારને અનુલક્ષીને લખે છે અને અહીંયા સાંભળનાર જે છે મુખ્ય છે, એને જ ધ્યાનમાં લઈને આ લખવામાં આવે છે. હવે આખી પ્રક્રિયા થઈ ગયા પછી 7મું ઘટક છે પ્રતિભાવ. હવે આવે છે પ્રતિભાવ. પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ આપણે જેને કહીએ છીએ. આપણે પણ ઘણી વખત ફોનની અંદર કોઈની સાથે ચર્ચા કરતા હોય તો આપણે એને પૂછીએ છીએ, બરાબર ને, સંભળાય છે ને, મારું કહેવાનું તમને કેમ લાગે છે? આવા પ્રશ્નો આપણે કરતા હોય છે. શા માટે? કે સામેવાળાનો જવાબ આપણને આવે તો ઉત્સાહ પ્રેરે છે. માહિતી સંચાર જે છે એ દ્વિઅર્થી અથવા દ્વિમાર્ગી પ્રક્રિયા છે. દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે કે ટુ વે કોમ્યુનિકેશન. ટુ વે કોમ્યુનિકેશન છે. એવું નથી કે તમે એક વ્યક્તિ જે છે અહીંયા જે બોલનાર છે એ રજૂઆત કરી દે એટલે માહિતી પ્રક્રિયા પૂરી થઈ છે, એવું નથી હોતું. જ્યાં સુધી સાંભળનાર વ્યક્તિ એનો યોગ્ય પ્રતિભાવ નથી આપતી ત્યાં સુધી આ માહિતી સંચારની પ્રક્રિયાનો અર્થ રહેતો નથી. એટલે ખાસ કરીને આ જે શબ્દ છે ટુ વે કોમ્યુનિકેશન, એને તમારે ધ્યાને લેવાનો છે. ટુ વે કોમ્યુનિકેશન એક યા બીજી રીતે ક્યાંક ને ક્યાંક અસર કરતા પરિબળ છે. આ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, ટુ વે કોમ્યુનિકેશન છે. જો આપણે અગાઉ જોયું કે જો માહિતી સંચારની પ્રક્રિયામાં સંદેશાનું અર્થઘટન ખોટું થાય અથવા તો પ્રતિભાવ ન આવે તો એવું સમજવાનું છે કે સામેવાળાને આપણી વાત છે સમજાઈ નથી. એટલે આખી આ પ્રોસેસ છે ફરીથી કરવી પડે. આ છે માહિતી સંચારની ઘટકની જે વાત આપણે કરી. હવે આપણે જોવાની છે માહિતી સંચારની પ્રક્રિયાઓ. હવે આપણે જોવાનું છે માહિતી સંચારની પ્રક્રિયાઓ. કેટલી પદ્ધતિઓ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે માહિતી સંચારની પદ્ધતિની વાત કરવામાં આવે
માહિતી સંચારની મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ છે? 6 પદ્ધતિઓ. 6 વિશે આપણે વિગતે જોવાનું છે. પણ સર્વપ્રથમ આપણે વાત કરીએ તો માહિતી સંચારની પદ્ધતિઓની વાત થતી હોય ત્યારે માહિતી સંચાર એટલે કે ક્યારે ઘણી પ્રક્રિયાઓ છે જેમાંથી પસાર થતી હોય. ઘણીવાર એવું થાય કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર આખો સમૂહ હોય. એટલે કે બોલનાર એક વ્યક્તિ અને સામે સાંભળનાર કોણ છે? તો કે એક જૂથ છે. જો બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર એક જૂથ હોય તો ઉદાહરણ તરીકે વર્ગખંડ હોઈ શકે. કારણ કે શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે. પછી વિદ્યાર્થીઓ છે એ વ્યક્તિને પ્રશ્નો પણ પૂછી શકે છે. એટલે વર્ગખંડ છે એ ઉદાહરણ છે કે વ્યક્તિ છે બોલનાર છે, જૂથ છે સાંભળનાર છે. ઘણી વખત એવું થાય કે જૂથ છે એ બોલનાર છે, વ્યક્તિ છે એ સાંભળનાર છે. એ વખતે પ્રેસ કોન્ફરન્સમાં પણ આવું થાય છે. ઘણી વખત એવું થાય છે કે જૂથ બોલનાર હોય છે. જૂથ બોલે અને સામે જૂથ સાંભળે. તો એ વખતે એને આપણે કહી શકીએ કે જૂથ સંવાદ. જૂથ સંવાદ એટલે તમે એવો શબ્દ સાંભળ્યો હશે ગ્રુપ ડિસ્કશન. જૂથ સંવાદ પણ હોઈ શકે છે. આટલા પ્રકારે ક્યારે પણ પદ્ધતિઓ છે અમલમાં આવે છે. માહિતી સંચારની પદ્ધતિમાં એક વ્યક્તિ માહિતી આપે, આખું જૂથ સાંભળે એટલે કે વર્ગખંડ. ક્યારેક એવું થાય કે જૂથ છે એ બોલે છે અને વ્યક્તિ સાંભળે છે જેમ કે પ્રેસ કોન્ફરન્સ. આ ઉપરાંત જૂથ વચ્ચે જે સંવાદ થાય છે એને જૂથ સંવાદ કહેવાય. વ્યક્તિ વચ્ચે પણ વાર્તાલાપો થઈ શકે છે. જે વ્યક્તિ વચ્ચે થાય છે એને વાર્તાલાપ કહેવાય, ગોષ્ઠી કહેવાય અથવા તો સંવાદ કહેવાય. ટૂંકમાં વાતો કરવી, સાદી ભાષામાં એને વાતો કરવી એવું કહેવાય. બે વ્યક્તિ વચ્ચે વાત થાય કે વાર્તાલાપ છે, ગોષ્ઠી છે, સંવાદ છે કહી શકાય. એક વ્યક્તિ હોય, એક જૂથ હોય તો એ વર્ગખંડનું ઉદાહરણ છે. એક જૂથ હોય અને એક વ્યક્તિ હોય તો એ પ્રેસ કોન્ફરન્સ કહી શકાય. અને જૂથ વચ્ચે જે થાય એને જૂથ સંવાદ અથવા ગ્રુપ ડિસ્કશન કહી શકાય. ટૂંકમાં આટલી પદ્ધતિઓ કોમન છે, પણ ખરેખર એની પદ્ધતિઓ શું છે એના વિશે આપણે જાણવાનું છે. એમાંની પ્રથમ જે પદ્ધતિ છે એની વાત કરીએ તો કે શ્રાવ્ય પદ્ધતિ. શ્રાવ્ય પદ્ધતિ જે સૌપ્રથમ આપણે એકદમ સહેલી વસ્તુથી ચાલુ કરશું કે આપણને ખબર છે માહિતી સંચારની વાત કરી ત્યારે આપણે સૌથી પહેલા જોયું હતું મૌખિક વિષય. મૌખિક એટલે કે ઓરલ. સૌપ્રથમ આવે છે મૌખિક. આપણે અત્યાર સુધી વાત કરતા હતા એટલે સર્વપ્રથમ મૌખિક થી લઈએ. મૌખિકની વાત કરવામાં આવે તો ઓરલ એટલે કે જેની અંદર ભાષાનો અથવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. મૌખિક પદ્ધતિ જે છે એની અંદર ભાષા અને શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને માહિતી છે એની રજૂઆત કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ મૌખિક જે છે એ જે જગ્યાઓ ઉપર લેખિત પત્ર વ્યવહાર શક્ય નથી ત્યાં અસરકારક છે. ઘણી જગ્યાએ ભાષાનું અજ્ઞાન નડતું હોય તો એની માટે મૌખિક પદ્ધતિ છે યોગ્ય નથી. અહીંયા બોલનારનું શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ હોવું જોઈએ. બીજું ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ અને એનો અવાજ મોટો હોવો જોઈએ તો આ મૌખિક જે છે શક્ય બને છે. ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે જ્યારે મૌખિક પદ્ધતિઓનો ઉપયોગ તમે બીજા રાજ્યોમાં અથવા તો પ્રાદેશિક રીતે જે અલગ રાજ્યો છે એમાં તમે કરો છો ત્યારે આ મૌખિક જે છે ભાષાના અજ્ઞાનને કારણે એનો અર્થ જે છે શબ્દો નથી અને એ વખતે માહિતી સંચાર જે છે એ નિષ્ફળ ગયો છે એવું ગણવામાં આવે છે. એટલે માહિતી જે છે એ મોટાભાગે મૌખિકમાં આપવામાં આવે છે ત્યારે એક તો ફાયદો એ થાય છે કે જો કોઈ પ્રશ્નનો ઉત્પન્ન થાય, કોઈના પણ મનમાં કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય તો ત્યાં ને ત્યાં એ પ્રશ્નનું સમાધાન કરી દેવામાં આવે અથવા એનું નિરાકરણ થઈ જાય છે. તો એ સમયગાળા દરમિયાન મૌખિક જે છે ઉપયોગી બને છે. બીજું છે લેખિત, જેને આપણે રિટન કહીએ છીએ.
લેખિત, જેમાં ભાષા અને શબ્દોનો તો ઉપયોગ કરવામાં આવે જ છે, પરંતુ એમાં સાથે લિપિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લખવાનું છે, લિપિ છે, આપણે આજે લખીએ છીએ ને એ લિપિ કહેવાય. આ લિપિનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે જે આપણે ક ખ ગ ઘ લખીએ છીએ અથવા તો આપણે ઇંગ્લિશમાં લખતા હોય તો એ આલ્ફાબેટ્સ જે છે એ બધું લિપિ કહેવાય. તો કે એ લિપિની અંદર લખવામાં આવે છે. ભાષાને શબ્દો હોય જ છે એમાં, પણ એમાં સાથે લિપિનો ઉપયોગ થાય છે. લેખિત સ્વરૂપમાં લખાય છે. બીજું, લેખિત સ્વરૂપ મૌખિક સ્વરૂપ છે ને એ જે શબ્દોમાં તમે બોલો છો ને એ શબ્દોમાં સમજાય એવું ન પણ બને. ઘણી વખત તમે જે ભાષા બોલો છો તો એ ભાષાનો કહેવાનો અર્થ જો બદલાઈ જતો હોય તો તમે જે અર્થમાં એને કહેવા માંગો છો એ અર્થમાં એને ન સમજાય એવું બની શકે છે. તો આ સમયગાળા દરમિયાન એવું કરવાનું હોય છે, અથવા તો તમે જે રૂપમાં બોલો છો એ વસ્તુ એને સમજાતી નથી. તમે જે રૂપમાં એને કહેવા માંગો છો એ વસ્તુ એને લાંબા ગાળા સુધી યાદ રહેતી નથી. અથવા તો તમે ક્યારે કાયદાકીય પ્રક્રિયામાં જાઓ તો આ સાબિતી તરીકે પૂરું પાડતું નથી. તો એ વખતે શું કરવાનું છે કે લેખિત માહિતી સંચાર જે છે એ ક્યાંક ને ક્યાંક આ માહિતી સંચાર છે એ પુરાવા પૂરા પાડે છે, દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે. તમે જે ભાષામાં સમજાવવા માંગો છો અથવા ક્યારેક એને ન સમજાય તો એ 2 કે 3 વખત વાંચી શકે છે. કોઈ વ્યક્તિ જ્યારે તમે વાતચીત કરતા હોય અને ગેરહાજર હોય તો એ સમયગાળા દરમિયાન પણ જે તે વ્યક્તિ છે એ પત્રોનો સહારો લઈ અને એની ભાષાને ગમે ત્યારે એને જ્યારે કોઈ પ્રશ્નો એને મૂંઝવતા હોય ત્યારે એ વાંચી અને એમાંથી સમાધાન મેળવવાના પ્રયત્નો કરે છે. ટૂંકમાં લેખિત દસ્તાવેજ છે, સાબિતી છે, પુરાવા છે અને ક્યાંક ને ક્યાંક લેખિત સ્વરૂપ જે છે એ ધંધાની અંદર મૌખિક કરતાં વધારે સ્વીકાર્ય છે. ટૂંકમાં આપણે 2 પદ્ધતિ જોઈ. એમાં મૌખિક જોઈ, જેમાં સંવાદ, જૂથ સંવાદ, ગોષ્ઠી, વાર્તાલાપો, સેમિનાર, પ્રેસ કોન્ફરન્સ આ બધું જ મૌખિકમાં આવી જાય. તમે લેખિતની વાત કરો તો લેખિતની અંદર પત્ર વ્યવહાર આવી જાય છે, ચોપાની આવી જાય છે, ફરફર આવી જાય છે, ફરફરિયા આવી જાય છે, એડવર્ટાઇઝમેન્ટ આવી જાય છે, જાહેરાતો આવી જાય છે. સાથે સાથે ઘણી બધી એવી બાબતો છે જેમ કે સામાયિકો છે, ન્યૂઝપેપર છે, વર્તમાનપત્રો છે, એ બધું લેખિત માહિતી સંચારના પ્રક્રિયાઓ કહેવાય છે. એના ઉદાહરણો છે. સાથે જ આપણે આ પહેલું હતું, આ બીજું અને હવે આવે છે ત્રીજું. ત્રીજું માહિતી સંચાર છે દ્રશ્ય, એટલે કે જેને કહેવાય છે વિઝ્યુઅલ. દ્રશ્ય માહિતી સંચાર એટલે કે જેની અંદર ભાષા કે શબ્દો સિવાય ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો, આકૃતિનો ઉપયોગ કરવામાં આવતો, આલેખનો ઉપયોગ કરવામાં આવતો. માહિતીને સારી રીતે સમજાવવા માટે, અસરકારક રીતે રજૂઆત કરવા માટે, સામેનો વ્યક્તિ છે ખૂબ સરળતાથી આ દરેક વસ્તુને સમજી જાય એની માટે ક્યાંક ને ક્યાંક આ લેખિત માહિતી સંચારની સાથે સાથે દ્રશ્ય માહિતી સંચાર જે છે એ ઉપયોગી લેવામાં આવે છે. કારણ કે એવું કહેવાય છે મિત્રો કે જોયેલું છે ને આપણને લાંબા ગાળા સુધી યાદ રહે છે. વાંચેલું છે ક્યારેક ભૂલાઈ પણ જાય, પરંતુ જોયેલું છે લાંબા ગાળા સુધી યાદ રહે છે. ઘણી વખત એવું હોય કે આંકડાકીય માહિતી હોય છે જેની અંદર માત્ર ને માત્ર જ્યારે વાત થતી હોય તો આંકડાકીય માહિતીની અંદર દ્રશ્ય છે એ વધારે સારી રીતે સમજાવી શકે. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આલેખ છે, કોઈ 3 વર્ષ છે એનો માહિતીનો આલેખ તમારે દર્શાવવાનો છે, જેમાં ગરીબી રેખાની વાત કરવાની છે. આ છે 2005 નો, આ છે 2007 નો અને આ છે 2009 નો. 2 વર્ષના અંતરે ગરીબીનો આલેખ બનાવેલો છે. હવે આ જ આલેખ છે ચિત્રના સ્વરૂપમાં દર્શાવેલો છે, અથવા આ આલેખને હું એવી રીતે રજૂ કરું ખાલી માહિતીના રૂપે કે 2005 2007 2009. અહીંયા છે 25.5% ગરીબી રેટ, 2007 માં છે 22.3% અને 2009 ની અંદર 11.7%. આ ખાલી કલ્પના કરેલા આંકડાઓ છે. હવે તમને હું આ યાદ રાખવાનું કહું તો તમને સમજાશે નહીં. બાકી તમે અહીંયા ખાલી આ જોઈને ખ્યાલ આવે 2005 માં ઓછો હતો, 2005 માં ગરીબીનો આંક
નજીક હોવાથી ક્યારેક કન્ફ્યુઝન થઈ શકે છે. એના કરતાં તમે આલેખ અથવા આકૃતિઓ દર્શાવો તો વધારે સારી રીતે સમજી શકાય છે. ઘણી વખત તમે નકશાઓ જે છે એ એટલા માટે જ દર્શાવવામાં આવતા હોય છે. નકશાઓથી જો વિદ્યાર્થીઓ, તમે સમાજ વિદ્યાની અંદર નકશાઓ ભણી ગયા છો, કે જ્યારે વાત કરવામાં આવે નકશાઓની તો ક્યાંક ને ક્યાંક એ તમે જોયેલું તમને યાદ આવે કે રશિયા છે એ અમેરિકાથી કેટલું દૂર છે, આફ્રિકા છે એ એશિયાથી કેટલું નજીક છે. આ બધી વસ્તુ તમે નકશો જોવો એટલે તમને ખ્યાલ આવે. એમાં સાથે સાથે રંગનો પણ ઉપયોગ કરાય છે, ચિહ્નોનો ઉપયોગ કરાય છે, પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે ચોથો પ્રકાર. ચોથો પ્રકાર છે શ્રાવ્ય માહિતી સંચાર. શ્રાવ્ય એટલે કે જે બોલે છે, શ્રાવ્ય. શ્રાવ્ય માહિતી સંચાર જેને આપણે ઓડિયો કહીએ છીએ. ઓડિયો ઉપર તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે સાંભળનાર છે, જે બોલનાર છે, સાંભળીને માહિતી પૂરી પડે એને આપણે શ્રાવ્ય કહીએ છીએ, જેમાં અવાજનો ઉપયોગ કરવામાં આવે છે, જુદા જુદા આરોહણોનો ઉપયોગ કરવામાં આવે છે, રેડિયો છે, ટેપ રેકોર્ડર છે, એ બધા છે એ શ્રાવ્ય માહિતી સંચારના પદ્ધતિઓના ઉદાહરણો છે. પહેલાના જમાનામાં રેડિયો હતા, રેડિયોથી માહિતી પૂરી પડતી. ટેપ રેકોર્ડર છે એનો ઉપયોગ કરવામાં આવતો. ક્યાંક ને ક્યાંક સીડી છે અથવા તો શ્રાવ્યમાં મોબાઈલ જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યારે મોબાઈલ છે શ્રાવ્ય છે, કારણ કે તમે ટેલિફોન પર વાત કરતા એટલે સામેવાળો વ્યક્તિ તમારી નજીક નથી, પરંતુ તમે એને સાંભળી શકો છો. ત્યારબાદ વાત કરવામાં આવે છે પાંચમો પ્રકાર છે દ્રશ્ય અને શ્રાવ્ય, ઓડિયો વિઝ્યુઅલ. ઓડિયો વિઝ્યુઅલનો મતલબ થાય છે દ્રશ્ય શ્રાવ્ય. દ્રશ્ય શ્રાવ્યની અંદર બોલી અને જોઈને જે માહિતી સમજાવવામાં આવે છે બંનેનો એક સાથે ઉપયોગ. જેમ કે ફિલ્મ, એમાં દેખાય પણ છે ને અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ પ્રોજેક્ટર છે. પ્રોજેક્ટરની અંદર બોલીને અને જોઈને પણ તમે વસ્તુઓ સંભળાવી શકો છો. સાથે છે પ્રોજેક્ટર. પ્રોજેક્ટર સિવાય પીપીટી છે, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ, એ પણ ક્યાંક ને ક્યાંક ઓડિયો વિઝ્યુઅલ છે. ડીવીડી છે, કોમ્પ્યુટર છે, આ બધા જ ક્યાંક ને ક્યાંક દ્રશ્ય શ્રાવ્યના પ્રકારો છે, દ્રશ્ય શ્રાવ્યની પદ્ધતિઓ છે. આપણે અત્યાર સુધી જોયું મૌખિક, લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય, અને હવે આવે છે મૌન. મૌન એટલે કે સાયલેન્સ. ઘણી વખત જ્યાં શબ્દો કામ ન કરતા હોય ત્યાં મૌન છે એ અસરકારક કામ આપે છે. તમે થોડીક સેકન્ડનું મૌન છે પાડી લો એટલે તમારી શબ્દો જે છે એ જેટલી અસર ન કરે ને એટલું તમારું મૌન જે છે અસર કરે છે. એટલે ઘણી જગ્યાએ મૌન જે છે એ ઉત્તમ સંભાષણ તરીકે ઓળખવામાં આવે છે અને એ માહિતી સંચારની પ્રક્રિયા છે. ઘણી વખત એવું થાય છે કે આપણી પાસે જ્યારે શબ્દો નથી હોતા અથવા હૃદયદ્રાવક ક્યારે કોઈ ઘટનાઓ થઈ હોય છે, એ સમયગાળા દરમિયાન તમને ખ્યાલ હોય તો મહાપુરુષોના જ્યારે શ્રદ્ધાંજલિઓ આપવાની છે ત્યારે શબ્દોનો આપણે ઉપયોગ નથી કરી શકતા. એ વખતે મૌન પાળવામાં આવે છે, કારણ કે મૌન છે ઉત્તમ સંભાષણ છે. આપણે જોઈ ગયા ઘણી વાતની અંદર જ્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તમે થોડીક મિનિટોનું મૌન ધારણ કરી લો તો એ તમારી વાતની ક્યાંક ને ક્યાંક અસર પડે છે. મૌન પાછા બે અર્થમાં હોય છે, એક હકારના અર્થમાં હોય ને એક નકારના અર્થમાં હોય છે. એક પોઝિટિવ રીતે પણ હોય ને એક નેગેટિવ રીતે પણ હોય છે. કોઈ વાત સાથે સહેમત નથી ત્યારે પણ મૌન ધારણ કરવામાં આવે ને કોઈ વાત સાથે સહેમત છે ત્યારે મૌન ધારણ કરવામાં આવે. કઈ રીતનું મૌન છે એ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી આજે આપણે જે ભણ્યા એને આપણે ફરી એક વખત જોઈ લઈએ. આપણે એક તો માહિતી સંચારની પદ્ધતિઓ જે છે એના ઘટકો જોયા અને સાથે સાથે એ ઘટકની સાથે આપણે 6 પદ્ધતિઓ પણ જોઈ છે, જેમાં આપણે વાત કરીએ એમ કે વ્યક્તિ વચ્ચે ગોષ્ઠી અથવા સંવાદ થઈ શકે છે, જૂથ અને વ્યક્તિ વચ્ચે પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે, એક બોલનાર વ્યક્તિ હોય ને સામે જૂથ હોય તો ક્લાસરૂમની જેમ પણ તમે એને વક્તવ્ય આપી શકો અથવા સેમિનાર પણ લઈ શકો છો. સાથે વ્યક્તિ જૂથની વચ્ચે હોય તો જૂથ સંવાદ એટલે કે ગ્રુપ ડિસ્કશન થાય છે. બસ આ જ રીતની પદ્ધતિઓ બીજી 6 આપેલી છે, જેમાં મૌખિકની વાત થઈ. મૌખિકની અંદર ભાષા અને શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. બોલનારનો અવાજ મોટો હોવો જોઈએ, સાથે
સાથે ભાષા શુદ્ધિ હોવી જોઈએ, ભાષાનું ઉચ્ચારણ યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ, ત્યારે મૌખિક માહિતી સંચાર કરી શકાય. બીજું છે લેખિતની વાત કરીએ, જેમાં ભાષાને શબ્દોની સાથે લિપિનો ઉપયોગ કરવામાં આવેલો હતો, જેમાં પત્ર વ્યવહાર, ચોપાનિયા, ફરફર, જાહેરાતો જે છે, વર્તમાન પત્રો છે, એની આપણે વાત જોઈ હતી. ત્યારબાદ દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ, જેની અંદર ચિત્રો, ચિહ્નો, પ્રતીકો, નકશા અને રંગનો ઉપયોગ કરવામાં આવે છે, દ્રશ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે. એના ઉદાહરણો પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ શ્રાવ્ય માહિતી સંચાર કે જેની અંદર અસરકારક રીતે અવાજનો ઉપયોગ કરવામાં આવે છે, અવાજના પણ લહેરકા અને આરોહ અવરોહથી જે તે વ્યક્તિને આપણે સારી ભાષામાં સમજાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું દ્રશ્ય શ્રાવ્ય. દ્રશ્ય શ્રાવ્ય એટલે ઓડિયો વિઝ્યુઅલ કે જેમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંને સાથે માહિતી સંચારના પ્રક્રિયાના ઘટક તરીકે કામ કરતા હોય ત્યારે એને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય, જેમ કે ચલચિત્રો છે, ફિલ્મ છે, પ્રોજેક્ટર છે, ઘણી બધી બાબતોના ઉદાહરણો આપણે જોઈ ગયા. ત્યારબાદ છે છઠ્ઠું મૌન. મૌન જે છે અસરકારક રીતે કામ કરે છે અને હકારના અથવા નકારના અર્થમાં હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરમાં આપણે વિગતે માહિતી સંચારના જે પ્રક્રિયાઓ છે એના ફાયદા, ગેરફાયદા અને માહિતી સંચારની પ્રક્રિયાઓની આખી માહિતી જે છે મેળવવાની છે. સ્ટે સેફ, સ્ટે એટ હોમ. થેન્ક યુ.